લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે। લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી। નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત। મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું। તારીખ 17/2024 શનિવાર। મેષ રાશિ વડે આજે શું કરજો? મેષ રાશિ વડે આજે ગોળવાલા પાણીથી સૂર્યનારાયણને અર્ધ્ય આપવો જોઈએ અને સૂર્ય નમસ્કાર કરવા જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ અંધ વ્યક્તિ હોય એને પરેશાની થાય એવું કોઈ કામ કરતા નહીં। વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે કોઈ મજૂરી કરતા મજૂરને મીઠું દૂધ પીવડાવવું જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે માછલીનો શિકાર કરવાનો નથી અને માછલી ખાવાની નથી। મિથુન રાશિવાળાએ આજે શું કરજો? મિથુન રાશિવાળાએ આજે થોડીક બદામ શનિ મંદિરમાં દાન કરવી જોઈએ। બદામ ન કરી શકો તો એક મુઠ્ઠી કાળા મરી અવશ્ય દાન કરજો। શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ પણ વડીલનું અપમાન નથી કરવાનું। કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે નાહી ધોઈ શનિ મંદિર જવું જોઈએ, ભગવાનનો સરસવના તેલથી અભિષેક કરવો જોઈએ અને ભગવાન પાસે પોતાની માંગણી રજૂ કરવી જોઈએ। શું નથી કરવાનું? તો કર્ક રાશિવાળાએ આજે જમીનને લગતું કોઈ પણ કામકાજ હોય તો એ આજે પોસ્ટપોન રાખવું, એ કામ પૂર્ણ ન કરવું। સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ભગવાન હનુમાનજીનો અભિષેક કરવો જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે આંખને લગતું કોઈ ઓપરેશન હોય તો એ ન કરાવવું જોઈએ। કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે કોઈ ગરીબ મજૂરોની સેવા કરવી જોઈએ। શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે કોઈ જૂનું વાહન ખરીદવાનું હોય તો એ ન ખરીદવું। તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે પોતાના ક્રોધ પર કંટ્રોલ કરવો જોઈએ અને પોતાની વાણી પર સંયમ રાખતા શીખવું જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે સમયનો બગાડ નથી કરવાનો। વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે કાળી ગાયની સેવા કરવી જોઈએ। લીલો ચારો, ઘરની રોટલી આવી વસ્તુ કાળી ગાયને ખવડાવવી જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ ઓરિજિનલ લેધરની વસ્તુ શરીર પર નહીં પહેરવી। ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે પોતાના ધંધામાં અપાયેલી ઉધારી પર ધ્યાન આપવું જોઈએ। ઉધારીની રિકવરી કરવાની કોશિશ કરવી જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે દોરા, ધાગા, તાવીજ આવી વસ્તુઓ શરીર પર પહેરવાની નથી। મકર રાશિવાળાએ આજે શું કહે? મકર રાશિવાળાએ આજે ખાસ શનિની આરાધના કરવી જોઈએ, શનિ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ, મંદિર જવું જોઈએ, ભગવાનના દર્શન કરવા જોઈએ। શું નથી કરવાનું? મિત્રો, આજે આયોજન વગરનું કોઈ પણ કામ કરતા નહીં। કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે શનિ મંદિર જઈ ત્યાં બેસીને શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ, ભગવાનનો સરસવના તેલથી અભિષેક કરવો જોઈએ, બદામ, મરી આવી વસ્તુ દાન કરવી જોઈએ અને આ દાન નથી કરી શકતા તો કોઈ અંધ વ્યક્તિને ચોક્કસ થોડું તમારી તાકાત મુજબ મિષ્ટાન ખવડાવવું જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ કામમાં, ધંધામાં, જીવનમાં, બીજી રીતે કોઈ દેખાવમાં હરીફાઈ નહીં કરતા, નહીં તો હારશો। મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે સરસવના તેલથી ભગવાન શનિનો અભિષેક કરવો જોઈએ, કાળું વસ્ત્ર ચડાવવું જોઈએ, કાળા અડદ, જવ, તલ આ વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ અને સાડા સાતીમાં રાહતની પ્રાર્થના કરવી જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે તમારા જીવનસાથીને દગો નથી આપવાનો। તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન। તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે। હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં। ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે। તો ચાલો બદલીએ જિંદગી। નમસ્તે।